નમસ્કાર, કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે વાગ્યા છે બપોરના 12 વાગ્યા છે અને હું અત્યારે શું તળાજા. તો જોઈ શકો છો અત્યારે ધીમો ઝરમર વરસાદ શરૂ છે. આજની તારીખ છે 27/6/2024 અને વાર છે ગુરુવાર. તો વિડીયો જોતા હોય એક વખત બધાને ખાસ નોંધ, જ્યાં જ્યાં આજનો વરસાદ હોય એ જરૂરથી લખે. વાવણી થાય છે કે અહીંયા ખબર નહીં, પણ મતલબ આજે વરસાદી આગમન છે. સવારથી મતલબમાં એક બે વખત આવી રીતે ઝાપટા આવી ગયા છે. તો આજે મતલબમાં વાવણી થઈ શકે નહીં, તો આગળ આપણને ખબર પડશે. તો જોઈ શકો છો હમેથી તમે આજે સારો વરસાદ છે. અમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયા છે. જોઈ શકો છો અહીંયા તમે. બીજો એ રોજ આપણે કહીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે, એની ખાસ નોંધ લો. મારે તો રોજ કહેતો રહેવાનું છે, રોજ તમારે સાંભળવાનું છે. મને તો એવું જ લાગે છે. કોઈ સામે કોમેન્ટ નથી લખતા, બસ તમે આ કાનેથી સાંભળશો, આ કાનેથી કાઢી નાખો, એવું જ છે. ખોટું લાગ્યું હોય તો કોઈ વાંધો નહીં, મારે રોજ કહેવાની ટેવ છે, તમે રોજ સાંભળો છો. હવે આગળ વરસાદ શરૂ છે. એ બીજું એ વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં. રોજ આપણે એક બે નામ આપીએ છીએ નવા, તો આગળનો વિડીયો જોઈ લેશો એટલે હું કઈ વૃક્ષ વાવવાનું કહું છું એમાં આવી જશે. હવે અહીંયા આપણે વિડીયોને થોડોક વિરામ આપીશું, ફરીથી મળશું આગળ નવા વિડીયો સાથે. તળાજામાં ફરીથી વરસાદ શરૂ. આ બાજુ વાદળાનો અંદાજ છે, પણ વરસાદ હજી ક્યારે આવશે. થોડોક વરસાદ પડ્યો છે ઝરમર જેવો, જોઈ શકો છો. વાવણી લાયક વરસાદ નથી થયો હજી. નમસ્કાર, કેમ છો બધા? મજામાં છો? આપણે સવારે વિડીયોમાં જ્યારે તમને અપડેટ આપી છે 11 વાગે, ત્યારે બધે વરસાદ શરૂ હતો. તો આજનો વરસાદ તો લગભગ બધે ઝરમર શરૂ હતો, પણ વાવણી લાયક વરસાદ થયો નહીં હોય એવું મારું અનુમાન છે. એ છતાં તમે કોમેન્ટમાં લખજો કે કેવો વરસાદ બધાને જોયો છો. અત્યારે હું આવેલો છું ગોપનાથ છું. અત્યારે તમે જોઈ શકો છો દરિયો ભરાવામાં છે. તો મને તો એટલી ખબર નથી પડતી કે દરિયો મતલબ અત્યારે આ મોજા ઉછળે છે એની હિસાબે એક બે દિવસમાં કેવો વરસાદ થાય. તો એટલા માટે જ આવ્યો છું. આગળ આપણે મોજા બતાવીશું કઈ રીતના છે, એના આધારે કોઈ વડીલ મતલબમાં વિડીયો જોતા હોય તો ચેનલમાં કોમેન્ટમાં લખજો કે કેટલા દિવસમાં વાવણી થાય. કેમ કે ઘણાને એવું હોય, દરિયાની આજુબાજુમાં રહેતો હોય, એને અંદાજ હોય કે એટલા મોજા ઉછળે છે તો કેવો વરસાદ થાય છે. તો આગળ આપણે કેવા મોજા ઉછળે છે જોઈ શકો છો. દરિયો અત્યારે ભરાવાનો છે. આગળ જતા એ ખાસ નંબર વિનંતી. પછી દર વખતે આપણે કહીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે, તો એ વાતને બધા ધ્યાનમાં લ્યો. જેટલા વૃક્ષ વાવશું એટલા આવતા વર્ષે ગરમી ઓછી પડશે. રોજ આપણે કહીએ છીએ, રોજ કહેતો રહું છું. મારે ટેવ પડી ગઈ, તમારે સાંભળવાની પણ ટેવ પડી ગઈ. આગળ પણ મેં વિડીયોમાં વાત કરી હતી. તો તમે જોવો છો મોજા ઉછળે છે દરિયામાં. આગળ આપણે થોડાક નજીક જઈશું. અત્યારે દરિયો ભરાવામાં છે એટલે આપણે બહુ અંદર તો નહીં જઈએ. અને વાદળા તમે જોશો તો મતલબમાં સારા છે, પણ વરસાદ આવતો નથી. મેન વસ્તુ એ છે, ઘણાને એવું છે કે મારા ગામમાં 4 ટીટોડી ઈંડા આપ્યા, તો મેં વિડીયો બતાવ્યો એમાં 3 હતા. તો આમાં શું છે, કોઈક જગ્યાએ 4 આપ્યા છે, કોઈક જગ્યાએ 3 આપ્યા છે, તો હજી વરસાદ આવ્યો નથી. એનું મેન તથ્ય એ છે કે ટીટોડીના ઈંડા હોય એના બસા ઉજરી જાય પછી ભારે વરસાદ થાય, એવું એનો મેન લોજિક છે. મેં તમને જ્યારે વિડીયો 2 દિવસ પહેલા બનાવ્યો ત્યારે મેં તમને કીધું હતું, ટીટોડી ઈંડા ઉપર 2-3 જણાને સવાલ હતા, તેનો મેં એને જવાબ દીધો. ટીટોડી ઈંડા હોય એના બસા હાલે ત્યારે થાય, ત્યારે નદીને પૂર નાળા આવે એવો વરસાદ થાય છે. એ થોડુંક લોજિક છે, તો એ આપણે કહી દીધું છે. બીજું આપણને કાલે 2-3 જણાએ કોમેન્ટમાં લખ્યું હતું, 2-3 જણાએ બહુ સારા આપ્યો છે અને વિડીયો સારો લાગ્યો છે. તો એક ભાઈ કોક હતા, બારીયા યુરેશભાઈ હતા, ભગોડા સાઈડ થી લખ્યું કે ભગોડા બાજુ અમારે વરસાદ નથી જે વાવણી લાયક. તો ઘણા આપણને મતલબ રિસ્પોન્સ આપે છે. એ રીતે રોજ બધા રિસ્પોન્સ આપો. અને બીજું એ આપણે 2 દિવસ કહીએ છીએ વલસાડ બાજુ જ્યારે પહેલા વરસાદ શરૂ થશે પછી આપણે વાવણી લાયક સારો વરસાદ થશે. તો વલસાડ બાજુથી કોઈ પણ જિલ્લાની નવસારી આજુબાજુથી કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખે કે અમારે ભાઈ વરસાદ થઈ ગયો છે. તો જેથી કોમેન્ટ જોઈશે કોઈ, તો આપણને એવું થશે કે 2 થી 3 દિવસમાં આપણે પણ સારો વરસાદ થઈ જશે. એ ખાસ નોંધ લેવી. જોઈ શકો છો દરિયાની મોજા ઉછળે છે, દરિયો ભરાય છે અત્યારે. અને અત્યારનો સમય થયો છે 6 વાગ્યા જેવો. સૂર્યાસ્ત થવાનો છે થોડાક સમયમાં, જોઈ શકો છો.
પાણી આવી ગયું છે, આપણે બહુ અંદર નહીં જઈએ, દરિયો અત્યારે ભરાવામાં છે એટલે. તો બીજું એ આપણે વધારે કઈ કહેતા નથી. વૃક્ષ ઉપર રોજ આપણે ભાર દઈએ, ફરીથી એક વૃક્ષ ઉપર થોડોક ભાર આપી દઉં છું. વૃક્ષમાં તમે કરજનું વૃક્ષ વાવી શકો. પહેલા વેલો વિડીયો જોતા હોય રોજ હું કહેતો રહીશ, મારે કહેવાની ટેવ છે, આગળ પણ આપણે કીધું હતું. કરજના વૃક્ષ એનું દાંતણ કરો તો બહુ ફાયદો થાય છે. તો આગળ આપણે વિડીયોમાં વાત કરી હતી એમ, જો હું અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યો છું, આ દરિયાના મોજા કરી તો ઉછળશે. એમાં બે આપણા સબસ્ક્રાઈબર છે મારા પહેલાના, અને બે ફ્રેન્ડ આપણને જેટલી હેલ્પ કરી છે આપણે, તો એનો ધન્યવાદ છે. હવે આપણે એનું નામ પરિચય લઈ અને એને આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જોવે છે અને વિડીયો કેવા લાગશે અને થોડોક અનુભવ ને એક્સપિરિયન્સ કે છે. બોલો, તમારું નામ શું છે? મારું નામ છે જયેશભાઈ. હા, તમે આપણે જય કિસાન ઓફિશિયલ જોવા મેં કેવી લાગે માહિતી? માહિતી તમને સારી લાગે છે, વિડીયો બી સારા લાગે છે. તો બધાની ચેનલ સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે કે નહીં? હા ખેતીની માહિતી સારી આવે. હા તો મતલબ આ બે આપણે પેલા મારા વિડીયો જોતા ને સબસ્ક્રાઇબર છે અને એને માહિતી બહુ સારી લાગી છે. તો બીજાને શું કહેશો? રાજુભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો બને એટલો શેર કરો. તો આભાર તમારો બે સબસ્ક્રાઇબરનો, અને બધાને ખાસ નંબર વિનંતી છે, આપણો સવારનો શાકભાજીનો વિડીયો આવી જશે, એ પણ જોવા વિનંતી, અને રોજ આપણા વિડીયો તમને ટાઈમસર મળતા રહેશે. આભાર બધા.